હાંડિયાથી છાંટવાનો, કારણ કે હવે કપાની હાઈટ તમે જોઈએ તો છેક લગી આખો ડોરો ભરાઈ જાય આનાથી. હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે આવી ગયા વાડીએ, પણ વાડીએ આવ્યા પહેલા તમને મારી એક વસ્તુ એ કેવી છે કે આપણા મિત્રો 149 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એક સબસ્ક્રાઈબર ઘટે છે, આપણે 150 થવા. મિત્રો, આપણે 150 સબસ્ક્રાઈબરની ફેમિલી થઈ ગઈ છે. આપણો ગોલ તો બહુ મોટો નથી, આપણે 1K સબસ્ક્રાઈબર થાય એટલો આપણો ગોલ છે. મિત્રો, તો જલ્દી આપણે તમારે 1K પહોંચાડવાનું છે. વરસ દિવસનો ટાઈમ છે. વરદીમાં 1K પહોંચે તો યુટ્યુબ વાળા એમ કહી જાય તો તમે અમારી ભેગા હાલો, કારણ કે યુટ્યુબ વાળા અમને મોનેટાઈઝ નહીં કરવા દે. તો વરદી ખાલી તમે 1 સબસ્ક્રાઈબર કરી દો, પછી ભલે તમે 5 વર્ષમાં ખાલી 2 સબસ્ક્રાઈબર વધે, હે ને? તો આપણે 1K કરવાના છે, તો જલ્દી સપોર્ટ કરી દો. અને આપણે એ વિલેજ લાઈફ જોવા માટે તમારા ભાઈને તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. અને મિની વ્લોગ જોવા માટે તમે આપણે યુટ્યુબ ચેનલમાં તો મૂકીએ જ છીએ, પણ આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ, અને વહેલા આપણે ફેસબુકમાં પણ મૂકશું. તો એમાં પણ તમે ફોલો કરી શકો. એની લિંક તમને આપણે બાયોમાં મળી જશે, ઇન્સ્ટાગ્રામમાં મળી જશે, અને યુટ્યુબના આપણે ડિસ્ક્રિપ્શનમાં એની તમને લિંક મળી જાય, જેથી તમે એને ફોલો કરી શકો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને. અને હું તમને બોલીને કહી દઉં, ડિસ્પ્લેમાં અત્યારે લખેલું આવતું હોય છે તમારે કે ધવલ વ્લોગ, આવી રીતની આપણી યુટ્યુબ ચેનલ છે, અને ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ જ નામ છે. તો મિત્રો, એને તમે ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આગળના વિડીયો જોવા મળે. અને જૂના વિડીયો પણ નાખેલા છે, જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો એ જોજો, તમને ખૂબ આનંદ આવશે જોવામાં. હાલો મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. 90 દિવસ ઉપર થઈ ગઈ છે માંડવી, અને કેવા દોડવા છે હું તમને દેખાડવું છે આજે મારે. અને એ દેખાડવું છે કે અમારો કપા કેટલો સરસ ઉભો છે. હાલો તમને આગળ દેખાડું મિત્રો, હાલો મારી ભેગા. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણો કપા છે ઓટીપી ગોલ્ડ. અત્યારે તમે આમાં ફ્લાવરિંગ જોઈએ કહો, તમે જો અત્યારે આ ઝીંડવા કેટલા બેસી ગયા છે. અત્યારે સરસ મજાનો કપા ઉભો છે આપણો ઓટીપી ગોલ્ડ છે. કાલે એક દવાનો રાઉન્ડ કાઢવાનો છે, પાણી ચડાવવાનું છે આપણે. અત્યારે તમે કપાની સિઝન સરસ છે, અને કપા વાવેતરમાં ઓછો છે અત્યારે. એનું કારણ છે કે ગુલાબીના કારણે અત્યારે વાવેતર કપાનું ઓછું થાય છે, એટલા માટે. પણ આપણે તોય કપાસ વાવ્યો છે, અને સારવાર અત્યારે કરી રહ્યા. એ સારવાર તમે જો, દવાનો રાઉન્ડ છે જે કાલે હું તમને બતાવીશ કે દવાનો રાઉન્ડ કાલે આપણે કાઢવાનો છે, જે હાંડિયાથી છાંટવાનો. કારણ કે હવે કપાની હાઈટ તમે જોઈએ કહો, કપા અત્યારે લગભગ મારી જેવડો થઈ ગયો છે, એટલે આમાં દવા છાંટવામાં શું થાય, પવનનું આપણા મોઢામાં ઉડે, અને સેફટી રાખવી જરૂરી છે. એટલા માટે આપણે છે ને હાંડિયાથી દવા છાંટવાની છે. કાલે હાંડીઓ આવે છે, ને કાલે આપણે જે આમાં પોપટી ઉડે ને અમુક આપણે હવે વૈદાની જાજો ઊંચો થઈ જાય તો પવનનો ભાંગવાની શક્યતા રહે. એટલા માટે હવે આને આપણે વધ અટકાવવાની દવા છાંટવાની છે, જેથી જાજો ઊંચો ન જાય, ફેલાય, જેથી આ હાયરું રહે ને એ અડી જાય. સમજાણું? એ રીતના આપણે કાલે દવા છાંટવાની છે, એટલા માટે. અને બીજી પોપટી આમાં કોક ઉડે છે, તો પોપટીની આપણે દવા છાંટવાની છે. જર્મન ટેપ મોંઘી દવા આવે, જર્મન ટેપ, એ આપણે છાંટવાની છે કાલે. તો આખો વિડીયો જોજો મિત્રો, બહુ મજા આવશે તમને. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એને લાઈક કરી દેજો. આગળની ક્લિપમાં બતાવો આપણે ગિરનાર 4 માંડવી વાવી છે. માંડવીના કેટલા ડોડવા બેઠા છે, કેટલા દાઢા છે, શું છે, હું ને તમને આખું આજ બધું બતાવીશ તમને. તો આપણે આખા વિડીયોમાં બન્યા રહીજો, છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે તમને. અને ખેતીનું નોલેજ લેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને ફની વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે તમારે. હાલો આગળની ક્લિપમાં બતાવું મિત્રો. અત્યારે આપણે આવી જઈએ માંડવીમાં, જોઈ શકો છો આપણે ગિરનાર 4 માંડવી છે. તડકો બહુ છે, એટલે આપણે થોડી ટોપી પહેરી લીધી છે, આંખો ખેંચાઈ છે, દેખાતું નથી બરોબર. ભાદરવો મહિનો છે, એટલે તડકો તો હોય જ તે. જો તમે આ ગિરનાર 4 માંડવી છે આપણી. આપણે એક છોડવો ઉપાડીએ અત્યારે. જો મિત્રો, લગભગ માંડવી ખાઈ એવી થઈ ગઈ છે. અને આજે તમે જો આમાં દાઢામાં હજી બીબા છે જ તે. જે આ બીબા છે ને બધા એક દાણિયા આજે થઈ જાય. અને તમે જુઓ કેટલા ઉપરથી દાઢા બેઠા છે. આ તમે જુઓ, આ ક્યાંથી છેકથી ઉપરથી દાઢો બેઠો છે ને. આપણે મિત્રો આમાં તમે જોયો તો આપણો બોરોનનો એક વિડીયો છે. બોરોનનો વિડીયો તમે જોયો હોય છે, ન જોયો હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી, જોઈ લેજો. એ બોરોન તમે મિત્રો છંટકાવ કરો ને, એનાથી જે દોડવાનો ગ્રોથ રહ્યો ને, એ બહુ સારો થાય. અને તમને હું અંદર એક દાણો ખોલીને હોય બતાવું. જુઓ તમે, આખો દોડવો રહ્યો ને, આખો દોડવો ભરાવદાર છે. આમ જુઓ, છેક લગી આખો દોડવો ભરાઈ જાય આનાથી. જુઓ તમે, છે હાવ પતલું પોપડી થઈ ગઈ. જુઓ તમે, છે ને. જેથી તમારો માંડવીનો વજન સારો થાય, ને તમારું ઉત્પાદનમાં પણ
વર્ષ કરતા વધારો આવે મિત્રો. અને માંડવીની સારવાર કરવી જરૂર છે. આપણે પાણા એવડા આવ્યા છે, પણ એવડા અત્યારે દેખાતા નથી. માંડવીનો વલ બહુ જાજુ છે ને, એના વલમાં અત્યારે માછા આવી ગયા, ક્યાંક નીકળેલા છે, જોઈ લ્યો. હે મિત્રો, આપણે પાળા એવડા વાવ્યા છે. હા, ખરીફ પાકમાં અત્યારે આપણે માંડવી વાવેલી છે, અને માંડવીનું આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દીધું છે મિત્રો. તમે ન કરાવ્યું હોય ને રજીસ્ટ્રેશન, તો તમારી ગ્રામ પંચાયત તમારો વીસી છે, રજીસ્ટ્રેશન કરી દે. રજીસ્ટ્રેશન જરૂર કરાવજો. કારણ કે શું છે કે સરકાર આપને સુવિધા આપે છે ને, તો ખેડૂત મિત્રોને એ સરકારની સુવિધા જરૂર લેવી મિત્રો. તો તમે આપણી માંડવી જોઈ લીધી, કપા જોઈ લીધો. હવે બાકી રહ્યું હોય સોયાબીન. સોયાબીન આજ તમને દેખાડ દઉં. સોયાબીન તમે જોવો ને, એક નંબર ઊભું છે. ટોપ ક્લાસ સોયાબીન ઉપર છેલ્લેથી ઉપર લગીને એના તમે ફાલ લાગેલો ને સિંગો આવી ગઈ છે. હાલો તમને સોયાબીન પણ દેખાડવા છે, આવી જાવ હાલો. મિત્રો આપણું આ સોયાબીન છે. સોયાબીન જેવો એક પાક ન થાય. મહેનત વગરનો પાક ને સોયાબીન થાય એટલું સારું. જો તમને હું બતાવવા, ફ્લાવરિંગ આપણે કેટલું આવ્યું છે. તમે જો આ છેક અહીંયાથી લઈ અને આના સોગા લગીનું છે, તમે જુઓ. અને એની સિંગું જોવો, ઈવળ્યું સોટી હોય ને એમ સિંગું છે. સોયાબીન તમે જો બહુ સારું સોયાબીન છે. જોવો તમે, બધામાં એટલું ફ્લાવરિંગ છે આપણે સોયાબીનમાં. તમે જોવો મિત્રો, સોયાબીન એ બહુ સારા ઉભા છે આપણા. કોણનું વરસ તો સારું, હવે ભાવ આવે તો ખાસું. બાકી આપણે અત્યારે ખેતી સારી છે. કપા પણ તમે જોઈ શકો છો. આ બાજુ આપણો કપા દેખાય છે, અહીંયા સોયાબીન છે. સોયાબીન 7 વીઘાનો કપા, 8 વીઘાનો, માંડવી 8 વીઘાની. આટલું આપણું વાવેતર કરેલું છે અત્યારે મિત્રો. હવે આગળ જોઈએ હવે આમાં શું થાય છે, શું નથી થતું, એમ ખબર પડે તો કંઈક થાય. હવે તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના અને ગામડાના ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા બીજા ખેડૂત મિત્રોનો શેર કરો. અને તમારા પાક વિશે જણાવો કે તમે કયો પાક વાવેલો છે, અને કયો પાક છે, અને શું શું સારવાર કરી તમે, બધું કોમેન્ટ કરીને જણાવો. તો અમને ખબર પડે ક્યાં ગામથી તમે જોવો છો, તમારા ગામમાં શું શું પાક થાય છે. અમારા ગામમાં તો બધો પાક થાય છે. અમારું ગામ ધોરાજીને બાજુ ઝાંઝમેર ગામ છે. તમારા મિત્રોને મારા વાડી જોવી હોય તો તમે અહીં પણ આવી શકો છો. તમને આપણે વાડીનું બધું વિઝિટ કરાવશું. અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો. હાલો મિત્રો, હવે આગળના વિડીયોમાં મળશું. જય માતાજી.